નમસ્કાર, ન્યૂઝ રિસર્ચ સાથે હું છું માનસી સોની। વિકાસ અને ગુજરાત એકબીજાના પર્યાય બની ગયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મજબૂત નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહના સચોટ માર્ગદર્શન હેઠળ પાછલા 2 દાયકામાં ગુજરાત સર્વાંગી વિકાસના મોરચે શિરમોર રહ્યું છે। લોક લાડીલા અને દાદાના હુલામણા નામે પ્રજામાં પ્રિય એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જન ઉપયોગી અનેક ક્રાંતિકારી નિર્ણયો કર્યા છે। રાજ્યના યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબોની પ્રગતિ માટે અનેક નવી નીતિઓ ઘડી કાઢવામાં આવી છે। ઔદ્યોગિક મોરચે પહેલાથી જ અગ્રેસર ગુજરાત હવે વિદેશી રોકાણ આકર્ષવામાં પણ શિરમોર રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સિદ્ધિઓની વણઝાર મુદ્દે ન્યૂઝ રિસર્ચમાં ખાસ રજૂઆત, સુશાસનના સફળ 2 વર્ષ। ગુજરાત એટલે નિરંતર ગતિ અને અવિરત પ્રગતિ। ગુજરાત સર્વાંગી વિકાસના મોરચે દેશભરમાં શિરમોર છે, તો દુનિયામાં પણ ગુજરાતના વિકાસ મોડલની ઠેર ઠેર ચર્ચા થાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માઈ નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકારે સફળતાપૂર્વક 2 વર્ષ પૂર્ણ કર્યા છે। આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વસતા દરેક લોકોની સામાજિક અને આર્થિક ઉન્નતિ માટે અનેકવિધ પ્રયાસ કરાયા છે। અમૃતકાળના આરંભના 2 વર્ષમાં જનપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતનું નામ દેશ વિદેશમાં ઝળહળતું કર્યું છે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10મા સંસ્કરણનું અત્યંત સફળતાપૂર્વક આયોજન કરાયું। આર્થિક મોરચે સદાકાળથી અગ્રેસર એવા ગુજરાતે પાછલા 2 વર્ષમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવામાં પ્રચંડ સિદ્ધિ હાંસલ કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત એટ 2047ના વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અનેક પ્રજાલક્ષી નીતિઓ ઘડી છે, જેમાં ખરીદ નીતિ 2024 હેઠળ લાખો ખેડૂતોને મોટો આર્થિક લાભ મળ્યો છે, તો ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 અંતર્ગત કાપડ ઉદ્યોગને પણ બમ્પર ફાયદો થયો છે। કુટીર અને ગ્રામોદ્યોગ પોલિસી 2024 અને નારી ગૌરવ નીતિ 2024 પણ અત્યંત મહત્વની સાબિત થઈ છે, જ્યારે ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 થકી ગુજરાત ઉર્જા ક્ષેત્રે દેશભરને નવી રાહ ચીંધી રહ્યું છે। આ ઉપરાંત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ નવા ઉદ્યોગોની સ્થાપના પર ભાર મુકાયો છે, જેના થકી ગુજરાત અને દેશના લાખો યુવાનોને રોજગારી મળી રહેશે। તો ન્યૂ આઈટીઆઈટીઝ પોલિસી અને ગ્રીન હાઇડ્રોજન પોલિસી પણ ભવિષ્યના ગુજરાતના નિર્માણમાં સીમાચિહ્નરૂપ બની રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 5G ગુજરાતના મંત્ર સાથે દશે દિશાએ રાજ્યનો વિકાસ થાય તે માટે બજેટમાં 3,32,000 કરોડ રૂપિયાની જંગી રકમની ફાળવણી કરી છે। ગુજરાત સરકારે પાછલા 2 વર્ષ દરમિયાન મેળવેલી મહત્વની સિદ્ધિઓ પર નજર કરીએ તો ગુજરાતમાં સફળતાપૂર્વક 17 જેટલી G20 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્રમાં નીતિ આયોગની જેમ ગુજરાતમાં ગ્રીડની ભવિષ્યના આયોજનો માટે સ્થાપના કરાઈ છે। રાજ્યમાં શહેરીકરણ સુયોગ્ય થાય તે માટે 9 નવી મહાનગરપાલિકા અને 1 નગરપાલિકાની રચના કરવામાં આવશે। રાજ્ય સરકાર વરિષ્ઠ અધિકારીઓ અને ફિલ્ડમાં તૈનાત અધિકારીઓ કર્મચારીઓના ઉમદા આયોજન થકી બિપરજોય વાવાઝોડા સમયે એક પણ મૃત્યુ નહોતું થયું। રાજ્યમાં 2649 અમૃત સરોવરોનું નિર્માણ કાર્ય પૂર્ણ કરીને ગુજરાતે લક્ષ્યાંક કરતાં વધુ એટલે કે 107% જેટલી સિદ્ધિ હાંસલ કરી છે। દેશભરમાં જનતાના આરોગ્ય સુખાકારીના ક્ષેત્રે ગુજરાત સતત બીજી વખત નંબર 1 આવ્યું છે। ગુજરાતમાં 2.82 લાખ ઘરે સોલાર પેનલ લગાવીને ઉર્જા ક્ષેત્રે પણ દેશને નવી રાહ ચિંધાઈ રહી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ નિર્માણમાં ગુજરાત અગ્રેસર છે, જ્યારે PM જય અને મા કાર્ડ હેઠળ હવે બમણી 10 લાખ સુધીની સહાય લોકોને પહોંચાડવામાં આવી રહી છે। રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ પ્રાથમિક શાળાના 41 લાખ વિદ્યાર્થીઓને પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો લાભ મળી રહ્યો છે, તો ગુજરાતમાં એક પેડ માં કે નામ અંતર્ગત 17 કરોડ 19 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં 7,000 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેના કારણે પાછલા 2 વર્ષમાં 8,800 કેસનું ઝડપી નિરાકરણ લાવવામાં પોલીસ વિભાગને મદદ મળી છે। આ ઉપરાંત ટેકનોલોજીના માધ્યમથી પ્રજાની ફરિયાદોના નિવારણ માટે સ્વાગત ઓનલાઈન પ્રોગ્રામના પરિણામલક્ષી 2 દાયકા પણ પૂર્ણ થયા છે, તો મુખ્યમંત્રીને મળતી ભેટ સોગાદોના વેચાણ માટે ઓનલાઈન પોર્ટલ પણ શરૂ કરાયા છે।
વિકસિત ભારત એટ 2047ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતમાં જ્ઞાન આધારિત કાર્યક્રમો પર લક્ષ્યાંક કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતો, યુવાનો, ગરીબ અને મહિલાઓની ઉન્નતિ થકી સમાજના તમામ વર્ગોને ઊંચા લાવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારે ખેડૂતોની આવક અને સુવિધાઓ વધે તે માટે અનેક મહત્વના પગલાં પણ ભર્યા છે, જેમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના 74% ગામડાઓમાં દિવસે વીજળી આપવામાં આવી રહી છે. આ ગામડાઓની સંખ્યા 12,000થી વધુ છે. તો ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી થકી ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ આરોગીને લોકો સ્વસ્થ રહે તે માટે 9.85 લાખ ખેડૂતોને સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી સાથે જોડવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજ્યના 56.61 લાખ ખેડૂતોના ખાતામાં 6,374 કરોડ રૂપિયા સીધા જમા કરાવવામાં આવે છે. તો પાણીનો બગાડ ઓછો થાય તે માટે 15 લાખ ખેડૂતોએ માઇક્રો ઇરિગેશન પદ્ધતિ અપનાવી છે. રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત 10 લાખ ખેડૂતોને આધુનિક ખેતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિંચાઈના પાણીની સમસ્યા દૂર કરવા માટે નર્મદા ડેમમાંથી 30,504 MCFT પાણી ફાળવાયું છે. રાજ્ય સરકારે 2.1 લાખ ખેડૂતો પાસેથી 6 લાખ મેટ્રિક ટન કૃષિ પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરી છે, જેના થકી 3,400 કરોડ રૂપિયાથી વધુ ખેડૂતોના ખાતામાં જમા થયા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ 609 કરોડની સહાય કરવામાં આવી છે, જ્યારે 0% દરે પાક ધિરાણ માટે 34 લાખ ખેડૂતોને 2,900 કરોડની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે. કોઈ પણ રાજ્ય કે દેશની પ્રગતિ યુવાનોને શિક્ષિત અને ટેકનોલોજીના મોરચે સમૃદ્ધ બનાવીને જ થઈ શકે છે. ગુજરાત સરકારે યુવા ધનના કૌશલ્ય વિકાસ પર સર્વાધિક ભાર મૂક્યો છે. સફળ યુવા અને સમર્થ ગુજરાત અભિયાન હેઠળ ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગમાં 4 વર્ષથી ગુજરાત સતત અવ્વલ આવે છે. તો વર્ષ 2024થી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા ડ્રોન એપ્લિકેશનમાં 9 અદ્યતન અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યના 22 જિલ્લામાં 24 જિલ્લા રમત ગમત સંકુલ કાર્યરત કરાયા છે. આ ઉપરાંત ખેલ મહાકુંભ 2.0માં 53,68,000 લોકોએ ભાગ લીધો છે. યુવાનો વાંચન થકી બૌદ્ધિક રીતે સમૃદ્ધ થાય તે માટે રાજ્યના 21 જિલ્લાના 50 તાલુકામાં નવા સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો ગુજરાત યોગ બોર્ડ દ્વારા 2 વર્ષમાં 42,000 યોગ ટ્રેનરોને તાલીમ આપવામાં આવી રહી છે. તો 350થી વધુ યોગ કોચ પણ તૈયાર કરાયા છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર શહેરોમાં રહેતી મહિલાઓ કે યુવતીઓની સાથે ગ્રામ્ય સ્તરે રહેતી મહિલાઓ અને યુવતીઓને પણ એક સમાન તક આપીને આગળ વધારવા માટે કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે વર્ષ 2023માં જેન્ડર બજેટ 1 લાખ કરોડને પાર પહોંચાડીને 200થી વધુ યોજનાઓ માત્ર મહિલા લક્ષ્ય તૈયાર કરાઈ છે. તો વર્ષ 2024-25માં 804 યોજનાઓને આવરી લેવામાં આવી છે. નમો ડ્રોન દીદી હેઠળ નવી ટેકનોલોજીનો ઉપયોગ વધારવા પર જોર આપવામાં આવ્યું છે. યુવતીઓ અને મહિલાઓને ડ્રોન મારફતે ખાતર તેમજ દવાઓના છંટકાવની તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત મહિલા રોજગાર અને સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપવાનો વ્યૂહ પણ અમલમાં મૂકવામાં આવ્યો છે. ગુજરાત સરકારે અભૂતપૂર્વ જન ચુકાદો આપીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસ કાર્યોને ચૂંટણી સમય વધાવ્યો છે. જે બાદ ગુજરાતને જળ સમૃદ્ધિ અને ઉર્જા ક્ષેત્રે આગલી હરોળમાં લઈ જવા માટે મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અવિરત પ્રયાસો કરવામાં આવ્યા છે. ગુજરાતમાં વિશ્વ કક્ષાનો માળખાગત વિકાસ કરીને ઔદ્યોગિક રોકાણ અને વિદેશી રોકાણને આકર્ષવાના પ્રયાસ કરાય છે. રાજકોટ ખાતે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ હોય કે સુરત ખાતે ગુજરાતનું 3જું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત કરવું, દેશ વિદેશના વેપારીઓની ગુજરાત સાથેની સીધી કનેક્ટિવિટી હજુ વધારવા માટે જનપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત પ્રયાસરત રહે છે. તો સુરતમાં વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ડાયમંડ બુર્સ થકી હીરા ઉદ્યોગમાં વધુ રોજગારીનું સર્જન થાય તેવા પ્રયાસો કરાયા છે.
રાજ્યમાં ઝડપી વાહન વ્યવહાર માટે 61 માર્ગોને પહોળા કરવા માટે અંદાજે 3000 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સેવા, સંકલ્પ અને સમર્પણના ભાવ સાથે લોકહિતકારી અનેક યોજનાઓ શરૂ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રીના 2 વર્ષના સેવા કાર્ડની પ્રજા પણ મુક્ત મને પ્રશંસા કરે છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.